ફરિયાદમાં સમાધાન માટે બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો। તેમાં અનુપ ગઢવી ગતરોજ સમાજના અગ્રણી સાથે બાપોદ પોલીસ સ્ટેશન હાજર થયા। 26મી જાન્યુઆરીના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને લૂંટના ગુના બાદ શહેર ભાજપાના કાર્યકર્તાના ભાઈએ પૂર્વ કોર્પોરેટરના 2 પુત્રો સહિત 6 સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી। અકસ્માતના કેસમાં સમાધાન માટે પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાએ ભગવતી ડેરી પાસે બોલાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। સાથે જ પૂર્વ નગર સેવકના પુત્ર દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં અનુપ ગઢવી ગત રોજ સમાજના અગ્રણી સાથે બાપોદ પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને ફરિયાદના આધારે તેઓ ગતરોજ જવાબ લખવા પહોંચ્યા હતા।